આપણે લીલવા વડા બનાવીએ છીએ, બરાબર છે। તો એના માટે એક બાઉલમાં ચણાનો લોટ લીધો છે, એમાં સ્વાદ અનુસાર નમક નાખીશું, થોડો હળદર, લાલ મરચું, વન 4 ટીસ્પૂન જેવી હિંગ નાખીશું અને પાણી કરીને હલાવીને એક સરસ મજાનો ગોળ રેડી કરીશું। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલા સાજીના ફૂલ એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે થોડું પાણી કરીશું। પછી એને બરાબર હલાવી દઈશું। આ બેટર આપણું બટાકા વડાનું જેવું કરીએ છીએ એ રીતનું જ એની કન્સિસ્ટન્સી રાખવાની છે। આપણે વડા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આ એ જ વડા જે આપણે કચોરી બનાવીએ છીએ અને એના જે બોલ બનાવી દઈએ છીએ, જે મેં આગળની મારી એક વિડીયોમાં બતાવી દીધું છે કે લીલવાની કચોરીના બોલ બનાવીને રાખ્યા છે। પણ આપણે વણવું ના હોય અને કંઈક નવું કરવું છે તો મેં અત્યારે આજે એવું ટ્રાય કર્યું કે લીલવાની કચોરીના આપણે વડા બનાવીએ। આપણે આવી રીતે તેલ મૂકીને જોઈએ કે નીકળે છે, તેલ આવી ગયું છે કે નહીં। ધીમે રહીને બહાર આવી જાય છે તો એનો મતલબ કે તેલ આવી ગયું છે। હવે આના માટે આપણે જે બટાકા વડાનો ગોળ કરીએ એવો જ ચણાના લોટનો ગોળ કરી દીધો છે અને એ કચોરીના બોળ આ ગોળમાં કરીને આપણે તળી નાખવાના છે। તો આપણને જે મેંદાની પૂરી કરીને વણવાનું જે કરીએ છીએ એ વણવાની મહેનત પણ ઓછી થઈ જાય અને મેંદો નથી ખાવો અને આ થોડું ઝડપથી થઈ જાય। આપણને લીલવાની કચોરીનો બી ટેસ્ટ આવશે અને ઓછી મહેનતમાં આપણને સેમ રિઝલ્ટ મળશે। મીડિયમ ગેસે એને તળવાનું છે ને સરસ સરસ વડા જોઈને જ ઈચ્છા થઈ જાય।